બટ અમારે આજે મળવાનો મેઇન મોટિવ જ એ હતો કે જે આવી બધી વાત છે કે જ્યાં કોઈ નથી અડી શકતું. લોકો રિજિડિટીથી ના પાડી દે કે ઈશાનનું ટોયલેટ હોય ને હું તો કશું જ નહીં કરું, બરાબર, તમને તમારે ત્યાં કેન્સર થશે. જીવનમાં બી આળસને દૂર કરવી હોય કે તમારે વધારે પ્રેઝન્સ ઓફ માઇન્ડમાં પાવરફુલી રહેવું હોય તો તમારે તો આની પર જરાક પ્રકાશ આપી અને કહો કે શનિની 7:30 શું હોય, શું ખરેખર એ ખરાબ છે અને ખરાબ છે તો એનાથી બહાર આવવા શું કરવું જોઈએ અને શનિની પનોતી શું હોય અને આ બધા પાયા શું છે. જેટલા બી લોકો કર્મમાં માને છે ને બધા માટે શનિ વગર પાર. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણી સાથે જે મહેમાન ઉપસ્થિત છે તેમનું નામ તમે ના સાંભળ્યું હોય એવું બનશે જ નહીં. તેમનું નામ છે ધાર્મિક શ્રી. ધાર્મિક શ્રી એસ્ટ્રોલોજીમાં એક એટલું મોટું નામ છે કે ગુજરાતના નહીં પણ ઇન્ડિયાના કોઈ પણ સેલિબ્રિટી હોય તેમને પોતાનું જન્માક્ષર એસ્ટ્રોલોજી અલાઇન કરવું હોય, પોતાના ગ્રહો સાથે વાતચીત કરવી હોય તો તેમને ધાર્મિક શ્રીને પોતાના મેન્ટર બનાવવા જ જોઈએ. તો આજે આપણી વચ્ચે હાજર છે ધાર્મિક શ્રી. ખૂબ ખૂબ અભિનંદન, તમે મારું ઇન્વિટેશન આવકાર્યું અને અહીંયા તમે પધાર્યા. જય અંબે, હર હર મહાદેવ અને હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. થેન્ક યુ. તો આજે જે હું વાત કરવા જઈ રહ્યો છું એકદમ સામાન્ય બનીને કે તમારા જે પ્રશ્નો છે એના જવાબ આપણે ધાર્મિક શ્રી પાસેથી મેળવીએ કે કઈ રીતે એક સારો એસ્ટ્રોલોજર તમારી પાસે નથી પણ તમે બેઝિક અલાઇનમેન્ટ તમારા જીવનનું સ્ટાર્ટ કરો. તમારી પાસે જ્યારે એવી રીતની પરિસ્થિતિ બને કે ધાર્મિક શ્રીનો આપ કોન્ટેક્ટ કરી શકો કે કોઈ સારા એસ્ટ્રોલોજરનો કોન્ટેક્ટ કરી શકો ત્યારે તમારે એસ્ટ્રોલોજર પાસે જવું જ જોઈએ. બટ તમે આજે તમારા ઘરના ખૂણામાં બેસી અને આ વિડીયો જોઈ રહ્યા છો તો કાલથી તમારી લાઈફ કઈ રીતે બેટર બનાવી શકીએ એ અમારો હેતુ અને અમારો મોટો છે. તો આવીએ, સ્ટાર્ટ કરીએ ધાર્મિક શ્રી સાથે. તો ધાર્મિક શ્રી, સૌથી પહેલાં મારો એક પ્રશ્ન છે કે હમણાં જ આપણે જેમ વાત ચાલતી હતી કે લોકો કહે છે કે હું તો ભગવાનમાં એટલો બધો અલાઈન છું, કૃષ્ણને બહુ જ માનું છું, શિવને બહુ માનું છું, બરાબર, તો મારે એસ્ટ્રોલોજીની શું જરૂર પડે? તો તમારું શું ટેક છે એની ઉપર? એક ચોપાઈ છે, માયા મરી ન મન મરા, મર મર ગયે શરીર, આશા તૃષ્ણા ના મરી, કે દાસ કબીરજી કહેતા કે જો એક હોય ઇલ્યુઝન અને એક હોય સત્ય, તો સત્ય એ છે કે કોઈની માયા પ્રત્યેની તૃષ્ણા મરતી નથી અને જેની મરી ગઈ છે એ સંસારમાં નથી, ક્યાંક જુનાગઢના જંગલમાં છે. જે જંગલમાં છે એ સિવાયના બધા સાધુ સંતો પણ માયાની તૃષ્ણામાં છે. બરાબર. તો અગર તમારી પાસે ઈચ્છા છે જ, તૃષ્ણા છે જ, તમે સંસારમાં છો જ, તો પછી ભગવાન એવું કહેતા કે જીવન બે આયામમાં જીવી શકાય. એક છે માયા અને એક છે મોક્ષ. જ્યારે તમને મોક્ષની ઈચ્છા છે ત્યારે તમે તપ, યમ, નિયમ, ભક્તિ, કર્મની વ્યાખ્યા કરી શકો છો. પણ જ્યારે તમે ગોલ, કોઈ રિઝલ્ટ, કોઈ પર્સપેક્ટિવ લઈને ચાલી રહ્યા છો ત્યારે તમારે જ્યોતિષ, ગ્રહો, નક્ષત્ર, વાસ્તુ આની વ્યાખ્યા કર્યા વગર પાર આવે એમ નથી. કારણ કે અનેક ભગવાન, હનુમાનજીની મુખ્ય વિદ્યામાં એક જ્યોતિષ હતી, રાવણની મુખ્ય વિદ્યામાં એક જ્યોતિષ હતી ને ભગવાન સ્વયં કૃષ્ણના 16મા વિદ્યાઓમાંથી એક જ્યોતિષ હતું. તો જો આવી વિભૂતિઓને સંસારમાં નક્ષત્રોના અલાઇનમેન્ટની જરૂર પડી હોય તો ધાર્મિક શ્રીને શ્રેયાંશભાઈની કોઈ વ્યાખ્યા આમાં નથી, તો વ્યુઅરોને તો ઓપ્શન નથી. હા, એટલે બહુ જ સાચી વાત કીધી કે જેટલા પણ આપણે ભગવાનને માનીએ છીએ કે જેટલા મહાપુરુષને માનીએ છીએ તે બધા ક્યાંક ને ક્યાંક, હું તો ચલો એ બહુ જ જૂની વાત થઈ, હું નવી વાત કરું કે ઇવન આપણે જે આજના સંતો કહીએ છીએ, આજના સંતોને પણ જ્યોતિષ આવડે છે અને જ્યોતિષની ખૂબ જ જરૂર છે. જ્યોતિષ જ કેમ? જ્યોતિષ જ કેમ કે આપણે લાઈફ જે રોજ જીવીએ છીએ એમાં કઈ રીતે જ્યોતિષને આપણે બ્લેન્ડિંગ કરી શકીએ. જેવી રીતે કે કોઈને એક બહુ જ સામાન્ય પ્રોબ્લેમ હોય છે કે ભાઈ પૈસા આવે છે પણ યાર ટકતા નથી ને વારે વારે જતા રહે છે, તો જ્યોતિષ એમાં કઈ રીતે હેલ્પ કરી શકે? ધ ફર્સ્ટ થિંગ કે જ્યોતિષ, વેદો એવું કહે છે કે આ વેદોના ચક્ષુ કહેવામાં આવ્યું છે, જ્યોતિષને વેદોનું નેત્ર કહેવામાં આવ્યું છે કે દુનિયાને જ્યારે જોવાનો દ્રષ્ટિકોણ રાખવો હોય તો લેંગ્વેજ એની એસ્ટ્રોલોજી હોવી જોઈએ. ધેટ ઇઝ વાય એસ્ટ્રોલોજી. ધ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ કે
લોકોને સ્ટેબિલિટી ઓફ વેલ્થ કે બરકતના બહુ પ્રોબ્લેમ આવી રહ્યા છે, તો જે આપણે કુંડલીનો જે ચાર્ટ હોય છે, 12 ખાના એના હોય છે, અને એમાં જે સેકન્ડ હાઉસ છે અને વાણી અને સંપત્તિનું અને સ્થિર લક્ષ્મીનું કહેવામાં આવે છે. તો જે બી લોકોને વાણીના, બરકતના અથવા સ્ટેબિલિટી ઓફ વેલ્થના કે સ્થિર લક્ષ્મીના જે પ્રોબ્લેમ્સ છે એ સેકન્ડ હાઉસ ક્યાં તો એનું પીડિત છે, ક્યાં તો એમાં જે દ્રષ્ટિ કરે છે એ ગ્રહ પીડિત છે, અને ક્યાં તો એનો જે માલિક છે એ પીડિત છે. તો તમારી કુંડલીનું બીજું સ્થાન જો ત્યાં નંબરનો માલિક કોણ છે એનો બીજ મંત્ર, અથવા તો એ સ્થાનમાં બેસેલા ગ્રહનો મંત્ર, અથવા તો એ સ્થાનને દ્રષ્ટિ કરતા ગ્રહોના મંત્ર જો તમે ડિસિપ્લિનરી કરો છો તો તમારું સ્થિર લક્ષ્મી પ્રત્યેની અવેરનેસ વધતી જાય છે અને તમે સ્ટેબલ લક્ષ્મી ક્રિએટ કરવા લાગો છો. અને જો તમે હજી કુંડલી બી તમારી પાસે તમારી નથી તો સ્થિર લક્ષ્મી માટે વિવેક બુદ્ધિની ખૂબ જરૂર છે. તમે બૃહસ્પતિ કે બુધના મંત્ર કરીને બી એને થોડીક સ્ટેબલ કરી શકો છો. ઓમ ગુમ ગુરુવે નમઃ કે ઓમ ગુમ બુદ્ધાય નમઃ. બહુ જ સરસ, બહુ જ સરસ. એટલે મિત્રો, જેમ ધાર્મિક શ્રીએ કીધું કે બીજું ઘર, ફર્સ્ટ હાઉસ પછી આવે સેકન્ડ હાઉસ, આમાં આપણે એન્ટી ક્લોકવાઇઝ જવાનું હોય છે. કુંડલી હું તમારા રેફરન્સ માટે નીચે સ્ક્રીન ઉપર મૂકી દઈશ. સેકન્ડ હાઉસમાં અગર તમારે કોઈ સારો ગ્રહ છે તો એ ગ્રહને તમે પૂછશો તો તમારા ઘરમાં સ્થિર લક્ષ્મી આવશે, રાઈટ? હવે એનાથી આગળ વધીએ કે આ થયું લક્ષ્મી. હવે અમુક લોકોને જેવી રીતે કે મારા એક ફ્રેન્ડ છે, એ બહુ જ સારી રીતે ભગવાનનું નામ દે છે, બધું કરે છે, જીમ પણ જાય છે, બરાબર, બટ એમને કંઈક ને કંઈક હેલ્થ પ્રોબ્લેમ્સ ચાલુ ને ચાલુ રહે છે. તો હેલ્થ માટે આપણે શું જોવું જોઈએ? જેમ કે જેના બી મંગળના ઇશ્યુ છે, બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે, જેના ગુરુ સારો કે વધારે ખરાબ છે તો એને વેઇટ ગેઇનનો પ્રોબ્લેમ છે, જે લોકોનો શુક્ર સારો કે ખરાબ છે તો એને પીસીઓડી કે પર્સનલ પ્રાઇવેટ રિલેટેડ હેલ્થ ઇશ્યુઝ છે. સો એવરી પ્લેનેટ્સ હેવ અ લેંગ્વેજ ઓફ હીલિંગ ધ ઓર્ગન્સ, બરાબર, રાઈટ? તો એક તો કુંડલીનું છઠ્ઠું સ્થાન જેનાથી તમે રોગને સારો કરી શકો છો. ધેટ ડઝન્ટ મીન કે શનિ આવીને સારો કરશે, પણ શનિ એવી હાર્મની આવશે કે તમે ડોક્ટરને નાડી આપશો ને ડોક્ટરને પ્રોબ્લેમ તમારો પકડાઈ જશે. બહુ જ સરસ. એટલે 6th હાઉસ તમે જે કીધું, રાઈટ, તો 6th હાઉસ રોગ માટે છે, જેટલું મને અન્ડરસ્ટેન્ડિંગ છે. બટ એને એવું નથી કે કોઈ બીમારી થઈ છે, બટ ઓવરઓલ એને રોજ એવું જ રહે છે કે યાર મજા નથી, આજે મને મજા નથી, કશું થતું નથી, રિપોર્ટ્સ કરાવે બધું નોર્મલ છે, પણ મજા નથી, ઊભો થઈને એટલો આળસુ છે કે ઊભો થઈને કંઈ કામ ના કરે, બરાબર, ડીલે કર્યા કરે. તો આમાં કયો ગ્રહ કે આને કઈ રીતે આપણે સુધારાય? મારી દ્રષ્ટિએ સૂર્ય આ દુનિયામાં એક જ જાગરણ કે સત્ય એવું છે કે જે રોજ સવારે 6 વાગે આવે છે ને સાંજે 6 વાગે જતું રહે છે, બાકી બધાના ટાઈમમાં ચેન્જ થાય છે, સૂર્યના નથી આવતો. એવી રીતે જીવનમાં બી આળસને દૂર કરવી હોય કે તમારે વધારે પ્રેઝન્સ ઓફ માઇન્ડમાં પાવરફુલી રહેવું હોય તો તમારે સૂર્યની સાધના, આદિત્ય હૃદયમ સ્તોત્રની જેમ ભગવાન રામ સાધના કરતા હતા એમ તમારે કરવી જોઈએ, અથવા તો આંખ બંધ કરીને યુટ્યુબમાં આદિત્ય હૃદયમ સ્તોત્ર સાંભળવાથી બી તમે એક જ મહિનામાં તમારા આળસના પ્રશ્નોને 50%, 60% રાઈટ. જેવી રીતે કળયુગમાં કીધું છે કે પ્રથમ જે ભક્તિ છે એ શ્રવણ છે, બરાબર. પહેલા સાંભળો, આવડે, પ્રોનન્સિએશન સારા થાય, પછી જાતે વાંચવાનું ચાલુ કરો. કારણ કે પ્રોનન્સિએશન ખોટા હશે તમારા સ્તોત્રના તો એ રિવર્સ ઇફેક્ટ આપે છે, રાઈટ. કારણ કે અત્યારે શું છે કે લોકોને એક ખાલી ચોપડી લઈ અને આંગળી ફેરવીને જે ફાવે જેમ ફાવે એમ બોલે છે, બરાબર, જેનો કોઈ મતલબ નથી થતો, રાઈટ. તો ધાર્મિકશ્રી, વાત આગળ લઈ જઈએ આપણે કે તમે એસ્ટ્રોલોજીમાં કઈ રીતે આવ્યા, થોડુંક તમારું બેકગ્રાઉન્ડ જે મારા દર્શકો છે એમને મારે કહેવું છે. તો મતલબ અમે 13 જનરેશન એઝ એસ્ટ્રોલોજી કરીએ છીએ. વન્ડરફુલ. અને પપ્પા બી ઇઝ લાઈક અ નરસિંહ મહેતા કે ભાઈ જેણે માયા ખૂબ ક્રિએટ કરી દુનિયા માટે, પણ હી ઇઝ લાઈક કે બસ એસ્ટ્રોલોજીનું ભજન ગાતા હતા ને તમે એની પાસે આવો ને પ્રશ્ન ભૂલી જતા હતા. તો અમે એવું જોયું. તો મારું તો અર્લી એજ કે ભાઈ મેં બીટેક ઇન ઇલેક્ટ્રોનિક્સ કર્યું, ક્લાસ 1 ની પ્રિપેરેશન કરી, એન્ડ ધેન આફ્ટર વીલ ગો ઇન વિપશ્યના એન્ડ એક્સપ્લોરિંગ ધ ડિફરન્ટ સ્પિરિચ્યુઅલ એસ્પેક્ટ્સ, એન્ડ ધેન આઈડેન્ટિફાઈ કે ભાઈ એઝ અ બ્રાહ્મણ જો હું દુનિયાના પ્રશ્નો સોલ્વ નથી કરતો તો મારું મહત્વ નથી, એવું મને ફીલ થવા મળ્યું. આઈ ક્રાઇડ અ લોટ એટ ધેટ ટાઈમ કે ભાઈ વોટ આઈ એમ ડુઈંગ, બસ હું ખાલી આવું કંઈ બે એસ્પેક્ટ્સ માટે બન્યો છું નહીં. સો મતલબ એ ક્ષણે ડિસાઈડ કર્યું કે મારે કંઈક આ બધા લોકોનો પ્રોબ્લેમ સોલ્વ કરવો છે કે જેનાથી એક સારી સોસાયટી બને.
તો એમાં બહુ બધા એપ્રોચ હતા. તો મને એવું લાગ્યું કે લોકોને હજી મોક્ષ નથી જોતો, લોકોને માયા જોઈએ. તો આઈ ફીલ કે હું માયા સોલ્વ કરીશ. તો હવે માયા સોલ્વ કરવાના મેં બહુ બધા પર્સપેક્ટિવ જોયા કે બિઝનેસ કન્સલ્ટિંગ કરીએ, એસ્ટ્રોલોજી કરીએ, વાસ્તુ કરીએ. તો આઈ ફીલ કે જે DNA માં છે એના ઉપર જો રિસર્ચ કરીએ તો એ રિસર્ચ બહુ વધારે પરિપક્વ થશે. એટલે ફર્સ્ટ એસ્પેક્ટ્સમાં અમે જ્યોતિષ રેફરન્સ કર્યો અને પછી સ્પિરિચ્યુઅલ મેન્ટરશિપ કે એઝ લાઈક યુ વાસ્તુ એક્સપર્ટ તરીકે બી વર્ક કરી. અને એમાં બહુ ખૂબ કે એવું વિચાર્યું કે ભાઈ જીવનના પહેલા 3 વર્ષમાં જો 100 લોકો એવા કે જે ક્યાં ડિવોર્સ ઉપર ઊભા છે ને ક્યાં તો મરવા ઉપર ઊભા છે, જો હું એને સોલ્વ કરી દઈશ ને તો હું આ જ સબ્જેક્ટમાં જીવન આપીશ. બરાબર. 3 વર્ષની જગ્યાએ 1.5 વર્ષમાં થઈ ગયું. બહુ જ સરસ. એટલે ભગવાને જે તમને સુજાડ્યું છે કે લોક કલ્યાણ માટે તું આ કર ભાઈ, ક્લાસ 1 ઓફિસર બીજા બની જશે. આપણે એને ગાઈડ કરવાના છે, આપણે એસ્ટ્રોલોજી પર ફોકસ કરીએ. ધાર્મિક શ્રી બહુ જ સારા વાસ્તુ કન્સલ્ટન્ટ પણ છે, બરાબર. બહુ જ સારું એમનું વાસ્તુમાં પણ કામ છે અને એસ્ટ્રોલોજીમાં તો સૌથી મોટું નામ છે ગુજરાત લેવલે, ઇન્ડિયા લેવલે. એટલે જે લોકોને પણ કોન્ટેક્ટ કરવો હોય તેમની બધી ડિટેલ્સ નીચે ડિસ્ક્રિપ્શન અને નીચે કમેન્ટ્સમાં અને પિન્ડ કમેન્ટમાં બધી મોજૂદ છે, તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. ધાર્મિક શ્રી થોડુંક આગળ લઈ જઈએ, થોડુંક એસ્ટ્રો વાસ્તુ. અત્યારે શું છે, ટ્રેન્ડિંગ ટોપિક એસ્ટ્રો વાસ્તુ છે. કારણ કે મારી પાસે ઘણા બધા એવા કેસ આવે. સમજો આજે આપણી ફીઝ એટલે હાઈ છે કે આપણો ટાઈમ લિમિટેડ છે, રાઈટ. કે ભાઈ હું બધાના ત્યાં નથી જઈ શકતો કે તમે પણ બધાના ત્યાં નથી જઈ શકતા. બટ એક લોકોને સારું ખબર પડે, સારું જાણવા મળે, એટલા માટે મારે આ ટોપિક લેવો છે. કે એક નાનકડું એક્ઝામ્પલ લઈએ કે કોઈક એક જણ નવસારી કે આસપાસમાં એક ભાઈ છે, કે ભાઈ એમનું જે ઇન્કમ છે 25-30 હજાર રૂપિયા દર મહિને છે. એ રેન્ટેડ હાઉસમાં રહે છે. એમનું જે મકાન માલિક છે એમને કશું કરવા નથી દેતો અને એમને છોકરાની સ્કૂલ નજીક હોવાથી વાઈફ પણ માનતા નથી અને ઘર છોડી શકે એમ નથી, બરાબર. એમના ઘરમાં ઈશાન ખૂણામાં ટોયલેટ છે, રાઈટ. અને ઈશાન ખૂણાનું ટોયલેટ બધાને ખબર જ છે કે બધા કહે કે બહુ કેન્સર થાય ને આ થાય ને તે થાય. મારું થોડુંક માનવું અલગ છે એ બાબતમાં કે ઈશાન ખૂણાનું ટોયલેટ શું રિઝલ્ટ આપે ને એ તમારા ગ્રહની ઇન્ટેન્સિટી ઉપર હોય છે. જેવી રીતે કે ઈશાન ખૂણામાં ગુરુ એટલે કે બૃહસ્પતિનું સ્થાન હોય છે. તો શું ગુરુને સરખો કરવાથી ઈશાનના ટોયલેટમાંથી જે પણ પ્રોબ્લેમ્સ આવવાના છે એને આપણે સ્લો ડાઉન કે લો ડાઉન કરી શકીએ? ડેફિનેટલી. પહેલું તો જ્યાં ક્વેશ્ચન્સ છે ધેર ઇઝ અ પોસિબિલિટી, તો જ ક્વેશ્ચન્સ થયો છે. બરાબર છે. કેન્સરની વાત વાળા તો અડધા હું એ લોકોને ગાંડા સમજુ છું. ધેર ઇઝ અ ક્વેશ્ચન. હું ગાંડો સમજુ છું. વી હેવ ટુ મેનેજ ધીસ થિંગ. અને આપણે એને મેનેજ કરશું. અને કોઈને કેન્સર થઈ ગયું છે તો બી આપણે એને તો જોશું જ, એને સોલ્વ કરશું. બરાબર છે. તો ફર્સ્ટ થિંગ કે એપ્રોચ ઓર પર્સપેક્ટિવ તો એટલો એક્સપાન્ડિંગ હોવો જોઈએ કે આપણે એ વસ્તુને સોલ્વ કરશું. સેકન્ડ થિંગ ઇઝ ડેફિનેટલી કે જે જગ્યાના વાઇબ્રેશન હોય છે, જેમ કે ઈશાનનો ઈષ્ટ ગુરુ છે, ગુરુના ઈષ્ટદેવ શિવજી છે, અને શિવજીમાં બી અગર ઉજ્જૈનની સાધના કરે, શંકરની સાધના કરે અને ગુરુ પ્લેનેટ જુપિટરને જો વ્યક્તિ બેલેન્સ કરે તો ડેફિનેટલી વર્ક કરી શકે છે. વાસ્તુ રેફરન્સમાં તમે ઓલરેડી એના રેમેડીઝ અનેક આપો જ છો. બરાબર. કલર્સ છે કે થિંગ્સ ટુ પુટ કે પ્લાન્ટિંગ છે. તો એટલે મારે જાણવું એ છે, મારે કહેવું એ છે દર્શક મિત્રોને કે કોઈ આજે જોઈ રહ્યું છે અને ઈશાન ખૂણામાં ટોયલેટ છે અને એને એટલો નાસીપાસ કરી નાખ્યો છે આજના સોશિયલ મીડિયા કલ્ચરે કે ભાઈ તારું તો પતી ગયું, તારા ઘરમાં તો કોઈકને કેન્સર થશે જ. એમાં હજુ ડિટેલમાં હજુ વધારે આવ્યું કે ઘરમાં જે મમ્મી હશે તમારા, બરાબર, એને હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ, કેન્સર કે ન્યુરોલોજીનો પ્રોબ્લેમ આવશે, બરાબર. જે શાસ્ત્ર કહે છે એ પ્રમાણે એવા થવાના ચાન્સીસ છે. બટ એ બધાને થોડી થવાનું છે. આ જે 50 માળની એક બિલ્ડિંગ છે, પહેલા માળવાળાને પણ ઈશાનમાં ટોયલેટ છે, 50મા માળવાળાને છે. તો બધાને સેમ રિઝલ્ટ સેમ ટાઈમે નહીં આવે. ત્યાં આવે છે જ્યોતિષ, બરાબર. તો એવા માણસ માટે ગુરુની એવી કઈ રેમેડી તમે સજેસ્ટ કરો છો કે બૃહસ્પતિની કે આમ પણ હું તો કહું છું કે ઈશાન એટલે શિવ તત્વ છે, બરાબર. હિન્દુસ્તાનનો મેપ ખોલો, એના ઈશાનમાં જઈને જુઓ તો તમે કૈલાસ માનસરોવર પર એ પોતે હાજરા હજુર બેઠા છે, બરાબર. તો એવું શું છે કે ઈશાનમાં ટોયલેટ કે ઈશાનમાં કિચન છે, તો ગુરુની કઈ રેમેડી કરી અને આજના જે દર્શકો જે આ વિડીયો જોઈ રહ્યા છે એ એમનો એ ડર જે છે કે કેન્સરનો ડર કે ન્યુરોલોજીનો ડર એનાથી બહાર આવી શકે? આપણે સિમ્પલ રેમેડીઝ 3 વાત કરીએ કે વ્યક્તિ પોતાના લેવલે. એક તો ગુરુનો બીજ મંત્ર ઓમ ગુમ ગુરુવે નમઃ, બરાબર. બીજું કે નાભી ચક્રને જાગૃત કરી શકાય કે ગુરુની એનર્જી વધારે રિઝલ્ટેબલ થાય.
RAM રમકાર મંત્ર કરવાથી નાભી જાગૃત થાય, નાભી જાગૃત થાય તો ગુરુ અંદર ઉતરે ને એ મંત્ર વધારે થાય. ત્રીજું કે ગુરુવારના યા તો ફાસ્ટ કરવું, ગુરુવારે વિષ્ણુ સહસ્ત્ર નામ સાંભળવા. બસ જો આ સિમ્પલ 3 રેમેડીઝ કરે તો એવું નથી કહેતા આપણે કે એનાથી A to Z સોલ્વ, પણ ડેફિનેટલી કે તમને તરત જ 21 દિવસમાં જ એ વસ્તુ ચેન્જ, સુડીનો ઘા સોઈએ નીકળી જશે અને તમને સ્કોપ મળશે, ચાન્સ મળશે કે ફ્યુચરમાં તમે ઈશાનને સોલ્વ કરી શકો. જેમ કે વાસ્તુમાં તમે ડેપ્થ ઓફ એને સોલ્વ કરો છો. હા, એટલે મૂળ મુદ્દે કહેવાનો મતલબ એ જ હતો કે ભાઈ તમને કોઈ ઘાત છે તો એને કઈ રીતે તમે બાયપાસ કરીને ઇઝીલી નીકળી શકો તેના માટે અમે લોકો મળ્યા છે. બરાબર, એવું નથી કે ભાઈ અમારી કોઈ સર્વિસીસ કે કન્સલ્ટેશન્સ તમને આપવા છે, બટ અમારે આજે મળવાનો મેઇન મોટિવ જ એ હતો કે જે આવી બધી વાત છે કે જ્યાં કોઈ નથી અડી શકતું. લોકો રિજિડિટીથી ના પાડી દે કે ઈશાનનું ટોયલેટ હોય હું તો કશું જ નહીં કરું, બરાબર, તમને તમારે ત્યાં કેન્સર થશે જ, બટ એવું નથી હોતું. મેં ઘણા બધા ઈશાનના ટોયલેટવાળા ઘરોના કન્સલ્ટિંગ કર્યા, બરાબર, જેમનો ગુરુ ઉચ્ચનો બેઠો છે, સારી પોઝિશનમાં, કાં તો લગ્ને ગુરુ છે, બરાબર, વધારેમાં વધારે એ લોકોને કોલેસ્ટ્રોલ આવે છે, બીજું કંઈ નથી આવતું, બરાબર, અને 25-25 વર્ષથી રહે છે. એટલે એવી રિજિડિટી કોઈ શાસ્ત્રમાં નથી, બરાબર, કે દરેક વસ્તુને સોલ્વ કરવા માટે આપણી પાસે દિશા છે, દિશા પછી ગ્રહો છે, ગ્રહો છે, દિશા છે, આપણી પાસે એના દેવતાઓ હાજર છે, એ દેવતાઓને શું ગમે છે, શું ભાવે છે, તત્વો છે, રંગ છે, યજ્ઞો છે, ક્રિસ્ટલ છે, બધું જ છે. એટલે એવું કશું જ નથી કે કોઈ પણ વાસ્તુ દોષ હોય કે તમારી એસ્ટ્રોલોજીમાં કોઈ પણ દોષ હોય તેને તમે સોલ્વ ના કરી શકો. આજના પોડકાસ્ટથી મારે એટલું જ તમારા મગજમાં ક્લિયર કરવું છે કે એવું કશું જ નથી કે દેટ ઇઝ નોટ સોલ્વેબલ. હજી તમને એવું લાગતું હોય કે તમારું બિલીફ એસ્ટ્રોલોજીમાં બી નથી અને વાસ્તુમાં બી નથી, તો તમારે નોર્થ ઈસ્ટમાં રુદ્રયાગ કરાવી દેવો જોઈએ. બહુ જ સરસ. તો બી તમારું ગુરુ એલિમેન્ટ એક્ટિવ. યસ. તો ધાર્મિક શ્રી, જેવી રીતે કે આપણે શિવની વાત કરી, તો શિવની જ્યાં વાત થાય ત્યાં શક્તિ તો આવે જ, બરાબર. તો શક્તિ જે છે આપણી પાર્વતીમાં, એમની દિશા છે સાઉથ ઈસ્ટ, એટલે કે અગ્નિ, શુક્ર, રાઈટ. તો શુક્રમાં પણ એવું કહેવામાં આવે છે કે શુક્રમાં ટોયલેટ હોય તો તમને કોઈના કોઈ લાઇફસ્ટાઇલ ડિસીઝ થશે અને તમારા ઘરનો અગ્નિ ડિસ્ટર્બ થયો એટલે તમારી પાસે પૈસા નહીં ટકે. તો શુક્ર માટે પણ આપણે એ જ કેટેગરી જે છે લોકો કે જે લોકો કશું જ નથી કરી શકતા, એ શું કરે શુક્ર માટે, કે ખબર જ છે કે સાઉથ ઈસ્ટમાં ટોયલેટ છે ને એ પણ હકીકત છે કે પૈસા નથી જ ટકતા, કારણ કે પ્યોર અગ્નિ તત્વમાં એ લોકોએ જલ તત્વની સ્થાપના કરી છે, બરાબર, ટોયલેટ બનાવ્યું છે કે પાણીની ટાંકી બનાવી છે અને નથી ચેન્જ કરી શકતા. તો શુક્રને કઈ રીતે રીઝવે? એક તો શુક્ર માટે કે ભાઈ ફ્રેગ્રન્સમાં તમે રોઝની ફ્રેગ્રન્સ ત્યાં રિફ્રેશનર મૂકી શકો, કોઈ બી બરાબર મૂકી શકે છે સુગંધના રેફરન્સથી, રાઈટ. સેકન્ડ થોટ્સ છે કે તમારા ઘરની સૌથી એકાદી ગ્લેમર્ડ વસ્તુ કે જે યુઝ નથી થતી એને ઈ કોર્નરમાં મૂકી દો, બરાબર, થોટ્સ છે. ત્રીજો થોટ્સ છે કે કોઈ તમે તમારા યુટ્યુબ ને આખો દિવસમાં અડધો કલાક ટોયલેટમાં નહીં પણ ટોયલેટની જસ્ટ બિહાઇન્ડ ધ વોલ છે તો ત્યાં તમે કોઈ દેવી કવચ રોજ સવારે 15 મિનિટ વગાડો. ચોથું છે કે જ્યારે તમે સ્પેશિયલી નવરાત્રા જે વર્ષના 4 છે તો એમાં જ્યારે કોઈ દેવી સાધના કરો છો તો એકાદો અખંડ દીવો ઈ કોર્નરમાં મૂકો, ટોયલેટથી થોડું 1 ફૂટનું ડિસ્ટન્સ હોવું જોઈએ, અને તમે ત્યાં દેવીનું, શુક્રનું જાગરણ કરી શકો છો. આપણે એવું નથી કહેતા કે પ્રોબ્લેમ સોલ્વ, પણ ડેફિનેટલી ઈ પ્રોબ્લેમ તમને કાઉન્ટર નથી કરતો, બેલેન્સ થઈ જાય. હા, એટલે વિશ્વકર્મા પ્રકાશમાં લખ્યું જ છે કે જે અગ્નિ છે, અગ્નિ ખૂણાની સહેજ આગળ આવો એટલે સવિતા અને સવિત્રનું પદ આવે છે. સવિત્રના પદમાં જો તમે અગ્નિ કરો છો તો તમને તમારું ભલે ને ટોયલેટ હોય કે પાણીની ટાંકી હોય, બટ એ અગ્નિ એવો હોવો જોઈએ કે જે ચોખ્ખો હોવો જોઈએ, પ્યોર અગ્નિ હોવો જોઈએ. યસ, કારણ કે એ ખુદ જ પોતે શક્તિનું પ્રતીક છે, અને શક્તિના પ્રતીકને જ્યારે તમે સાઉથ ઈસ્ટમાં રાખશો ત્યારે તમને પૈસા મળવાના જ છે અને હેલ્થ પણ સારી રહેવાની જ છે.
અમુક લોકો ધાર્મિક શ્રી હવે એવા પ્રશ્નો પૂછે છે કે હું તો કર્મ પ્રધાન છું, કે શ્રી કૃષ્ણ કહીને ગયા છે કે હું કર્મ પ્રધાન રહો, કર્મ કરો, ફળની ચિંતા ના કરો ને એ બધું જે ચાલે છે એ ઓલરેડી છે, અને કે હું બહુ જ કર્મમાં માનું છું, મેં કોઈનું ખોટું કર્યું નથી તો મારી સાથે કંઈ ખોટું થશે નહીં. હું જ્યોતિષમાં કે વાસ્તુમાં કે આ બધી જે ઓકલ્ટ વિદ્યાઓ છે એમાં જરા પણ ભરોસો નથી કરતો, મને કર્મ જ પ્રિય છે. હું ભરોસો કરું પણ પાછો ખાલી પ્રશ્ન પૂછવા માટે, હું એના સોલ્યુશનમાં ભરોસો નથી કરતો. હા, તો એવા લોકો માટે તમારે શું કહેવું છે? એવા લોકોને પહેલા એક પ્રશ્ન છે કે કર્મ કેટલા પ્રકારના છે? 4: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. રાઈટ? તો હવે આમાં ધાર્મિક કર્મ બી હોય કે જે તમારી સ્પિરિચ્યુઅલ ઇન્ટિગ્રિટી છે એ ધાર્મિક કર્મ છે. જ્યોતિષના મંત્ર કરો છો એ ધાર્મિક કર્મ છે. તમે મેડિટેશન કરો છો એ ધાર્મિક કર્મ છે. તમે શ્રીનાથજી બાવાના મંદિરે જાઓ છો એ ધાર્મિક કર્મ છે. તમે કોઈ ગુરુ સાથે સત્સંગ કરો છો એ ધાર્મિક કર્મ છે. તમે તમારા બિઝનેસ માટે કોઈ એથિકલ એડવાઇસ લો છો, એ વ્યક્તિનો રેફરન્સ કોઈ પણ હોય તો એ ધાર્મિક કર્મ છે. એટલે કે જ્યોતિષ કે વાસ્તુ એ કર્મનો એક પ્રકાર છે, એ મેજિકલ વિજ્ઞાન કે પ્રેડિક્શનના ટૂલ નથી. એની નીડ છે, એની ઈચ્છા નથી. જે લોકો એની ઈચ્છા સમજે છે ને એમને ક્યાંક હજી જીવનને ફરીથી જોવાની જરૂર છે. કદાચ એ કોઈ દુનિયાના સારામાં સારા રાજા બની ગયા હશે, પણ એવા અનેક રાજાઓને આપણે ક્ષીણ થતા જોયા છે. રાઈટ. બહુ જ સરસ જવાબ હતો ધાર્મિક શ્રીનો કે તમે કર્મ કરો છો, રાઈટ, તો તમારો રોજ કેમ સરખો નથી જતો? તમે રોજ કર્મ તો એ જ કરો છો. તમારો આ મહિનો માર્ચ મહિનો સારો જાય, એપ્રિલ મહિનો ખરાબ જાય, પાછો ઓક્ટોબર સારો જાય, નવેમ્બરમાં પાછું કંઈક હેલ્થ નો પ્રોબ્લેમ આવે, તો એવું તો શું છે? કર્મ તો તમે એ જ કરો છો, ખાવ છો એ જ 4 રોટલી શાક, રોજ ઘરનું જ ખાવ છો, બધું તમારું સેમ જ છે, પણ તે છતાં પ્લસ માઇનસ કેમ રહે છે? તો તેનો જવાબ છે એસ્ટ્રોલોજીમાં. બરાબર? આપણે એવું કહી દઈએ કે ભાઈ હું નથી માનતો એસ્ટ્રોલોજીમાં એટલે એસ્ટ્રોલોજી નથી, એવું નથી. હું પણ નથી માનતો કે હુમાયુનો મકબરો દિલ્હીમાં છે, કારણ કે મેં નથી જોયો. બરાબર? પણ ગૂગલમાં લખો તો મળે છે ને તમને. એ જ રીતે કે તમે માનો ના માનો એનાથી કોઈ ફરક નથી પડતો, બટ એ વસ્તુ જે છે હકીકતમાં છે એનો ઉપયોગ કરવો જોઈએ આપણી લાઈફ સિમ્પલ બનાવવા માટે અને સુખ અને સમૃદ્ધિ તરફ જવા માટે. ન્યૂટન એવું કહેતો હતો આફ્ટર ધ ગ્રેવિટનલ ફોર્સના રિસર્ચ પછી કે આઈ લર્ન્ડ એસ્ટ્રોલોજી, યુ હેવ નોટ. મેં શીખી છે ને એટલે ખબર છે, તમે શીખી જુઓ તમને ખબર પડી જશે. યસ, એબ્સોલ્યુટલી. તો મિત્રો, વાતને આગળ લઈ જઈએ. ધાર્મિક શ્રી, હવે લોકો 1-2-4 વસ્તુઓથી બહુ જ બીવે છે કે ભાઈ શનિની 7.5 આવી ગઈ, શનિની પનોતી લાગી ગઈ, લોખંડના પાયામાં લાગી ગઈ, સોનાના પાયામાં લાગી ગઈ, તાંબાના પાયામાં લાગી ગઈ. તો આની પર જરાક પ્રકાશ આપી અને કહો કે શનિની 7.5 શું હોય, શું ખરેખર એ ખરાબ છે, અને ખરાબ છે તો એનાથી બહાર આવવા શું કરવું જોઈએ, અને શનિની પનોતી શું હોય, અને બધા પાયા શું છે? જેટલા બી લોકો કર્મમાં માને છે ને બધા માટે શનિ વગર પાર નથી. શનિ તમને રાજા નો બનાવી શકે, પણ એવો રાજધર્મ શીખવાડીને જાય કે તમે ચાણક્ય બની જાઓ અને તમારો રાજા તમારે આધીન થઈ જાય. એટલે શનિ વગર કોઈનો છૂટકો તો છે નહીં. 7.5 વર્ષ એટલે કે 7.5 એને 7.5 વર્ષ કહેવામાં આવે છે. તો પ્રથમ ચરણ, મધ્યમાં અને એનો લાસ્ટ ચરણ, રાઈટ? અને આ ત્રણેય અંતિમ ચરણ, આ ત્રણેય ચરણમાં જે લોકોનો શનિ પીડિત હોય તો પહેલા ચરણમાં એનું મીડિયમ ફળ હોય, બીજામાં થોડું હાઈ હોય, ને પછી ત્રીજામાં પાછો ઉતરતો શનિ. જો નીચનો શનિ હોય તો એ વધારે ઇફેક્ટ મૂકે છે, ઉચ્ચનો શનિ હોય તો એ વધારે પોઝિટિવ ઇફેક્ટ મૂકે છે. એટલે કે પહેલું તો 7.5 નેગેટિવ છે નહીં. 7.5 નેગેટિવ એના જ માટે છે જેમની કુંડલીમાં શનિ વધારે ખરાબ વ્યવસ્થામાં છે. શનિ વધારે ખરાબ એટલે અહીંયા થોડુંક ડીપમાં મને જે લોકોનો 1 નંબર લખ્યો છે ને ત્યાં શનિ લખ્યો છે, એટલે મેષનો શનિ નીચનો થાય છે. બરાબર છે. 8 નંબર લખ્યો છે ને શનિ લખ્યો છે, એ વૃશ્ચિકનો શનિ, શત્રુ રાશિનો શનિ થાય છે. જે લોકોની કુંડલીમાં કુંડલીનું 12મું સ્થાન, 12 નંબર નહીં, હા સમજી ગયો, 12મું સ્થાન 12th હાઉસ જ્યાં શનિ પડ્યો છે તો એ થોડો વીક છે કે આદતોનો કારક છે. અને બિયોન્ડ એસ્ટ્રોલોજી જે લોકો આદતોમાં છે, કોઈ પણ સિગરેટ, માવા કે દારૂની આદત છે સ્ત્રીઓની, તો એ લોકો માટે નિશ્ચિંત 7.5 માં ખરાબ ફળ આવતું હોય છે. અને આ લોકોએ ઓમ શમ શનેશ્વરાય મંત્રનો રોજ જાપ કરવો જોઈએ અને આદતોને ઓછી કરી દેવી જોઈએ, એટલે 7.5 ની અસર ઢીલી થઈ જાય. બરાબર છે. હવે પનોતી શું હોય છે? જી, હવે આવી જ રીતે એક ડિફરન્ટ એસ્પેક્ટ છે કે જ્યારે
છઠ્ઠી કે આઠમી દ્રષ્ટિથી શનિ તમારો ચાલતો હોય તો એને પનોતીમાં કાઉન્ટ કરવામાં આવે છે. એટલો ઇમ્પોર્ટન્સ ટાઈમ નથી, પણ જ્યારે એસ્ટ્રોલોજરોને જ્યોતિષ નથી આવડતું તો એ પનોતીને 7.5 ઉપર પ્લે કરે છે. એના ઉપર મારે જવાબ નથી આપવો. બરાબર છે. અને ત્રીજો મારો જે પ્રશ્ન હતો એ લોખંડના પાયામાં, તાંબાના પાયામાં અને સોનાના પાયામાં અને ચાંદીના પાયામાં, તો આની શું હોય છે? જી, રાશિ વાઇઝ છે કે ભાઈ આ બધા પાયાનું બલાબલ છે. ઓકે. એટલે તમે એટલું બધું સમજવા જાશો તો તમે એસ્ટ્રોલોજીના એક્શન્સ લેવાનું ચૂકી જાશો. બરાબર. બેટર ટુ બી જે પાયો મળ્યો એ પ્રોબ્લેમ ફીલ થાય છે તો શનિના મંત્ર કરો. ઇઝ ધ ઓન્લી વે. રાઈટ. તો એટલું બધું ટેકનિકલ આપણે એમને જણાવવાની જરૂર નથી. બરાબર છે. યસ એબ્સોલ્યુટલી. હવે આવીએ એવા જ બીજા કોન્ટ્રોવર્શિયલ ગ્રહ ઉપર, જે છે રાહુ. બરાબર. તો લોકો કહે છે કે ભાઈ કળિયુગમાં રાહુનું અને શુક્રનું પ્રભુત્વ વધારે છે, અને રાહુ એટલું આપે કે તમને ખબર જ ના પડે, રાતોરાત આપે. તો શું આ વાતમાં કેટલું તથ્ય છે, કેટલું સત્ય છે? અને રાહુ કોઈનો ખરાબ છે તો ક્યારે ખરાબ હોય છે, અને એને સારો કરવા માટે શું કરવું જોઈએ? રાહુનું પોતાનું કોઈ બળ હોતું નથી. બરાબર. ઇલ્યુઝનેટિવ પ્લેનેટ છે. બરાબર. જેની હારે બેસે ને એવું નાટક કરવા માંડે. બરાબર. જેમ રણબીર કપૂર જે મૂવીમાં જાય એવો ઇમોશનલ થઈ જાય. બરાબર. સેમ રાહુ આવો છે. એટલે એની કોઈ એક વાત નથી, એનો ખાલી સ્વભાવ છે ઇલ્યુઝન, નોલેજ અને એક્સપાન્શન. બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ લોકોના કુંડલીમાં સારો રાહુ ન હોય તો એ ઇન્ડસ્ટ્રી કે ફેક્ટરી નાખી શકતા નથી. શનિ રાહુ સારા હોવા ખૂબ જરૂરી છે. રાહુને પોતે શનિવર્તી કહેવામાં આવે છે. છતાં બી સૌથી સારો રાહુ મારા એસ્પેક્ટ્સથી કે આપણા અત્યારે જે આ મનોમંથનના અનુભવોથી ગુરુની દ્રષ્ટિનો રાહુ, એક્સપાન્ડેશન્સ ને અગર વિવેકપૂર્ણ જો કોઈ વિઝન મળી જાય તો એ માણસ ધૂમ મચાવી શકે. જેની બી કુંડલીમાં ગુરુ ની 5મી દ્રષ્ટિ રાહુ ઉપર છે, યા તો 7મી દ્રષ્ટિ રાહુ ઉપર છે, યા તો 9મી દ્રષ્ટિ રાહુ ઉપર છે, તો એને એક બહુ સોલિડ રાજયોગમાં માનવામાં આવે છે કે જેના ઉપર જ્યોતિષના બહુ વધારે વિવર્તન નથી મળ્યા. તમે કોઈ પણ કુંડલીમાં જોઈ લો, જ્યારે ગુરુ રાહુ પંચમ સપ્તમ કે નવ પંચમ યોગ જ્યારે થાય છે તો એ રાહુ બલવાન થઈ જાય છે. એનો મતલબ કે એક રાક્ષસ વ્યક્તિ કોઈ શિવજી જેવા સામર્થ્યવાન વ્યક્તિની દ્રષ્ટિમાં વર્ક કરે છે તો ઈ જેટલી મટીરિયલિસ્ટિક ધૂમ મચાવી શકે છે એટલે કોઈ નથી મળી. તો રાહુનું કયા પ્લેસમેન્ટ સારા કહેવાય છે? કયા ઘરમાં રાહુ હોય તો એને સારો કહેવામાં આવે છે? હવે જો એક તો છે કે સારું ખરાબ કઈ છે નહીં. અચ્છા. જેને પૈસા જોઈએ છે એના માટે પૈસા ત્યારે સારા છે, જ્યારે શાંતિ જોઈએ છે ત્યારે એના માટે પૈસા ખરાબ છે. એને થોડોક રેફરન્સ આપીએ કે જે લોકો કરિયર એપ્રોચ થી કે બિઝનેસ એપ્રોચ થી જોવે છે તો રાહુ 10 में तो दुनिया वश में. જે લોકો ઇન્વેસ્ટમેન્ટ એપ્રોચ થી કે હિડન પૈસા જોઈ રહ્યા છે, સ્ટોક માર્કેટના, ક્રિપ્ટોના કે બિટકોઇનના કે અકલ્ટના, તો એ લોકો માટે અષ્ટમેશ રાહુ સારો છે. જે લોકો પોડકાસ્ટ જોવાનો ઇન્ટરેસ્ટ રાખે છે અથવા પોતે પોડકાસ્ટ કરે છે તો એને અષ્ટમ રાહુ સારો સ્થિર લક્ષ્મી ક્રિએટ કરીને આપી શકે છે. અને જે લોકોના જીવનમાં પંચમ રાહુ છે તો એ ખૂબ વિદ્યાવાન બનાવે છે, અને લગ્નનો રાહુ માણસને સોલિડ ઇલ્યુઝનેટિવ સેલ્સ પર્સન બનાવે છે. બરાબર છે. આ 4 રાહુને એટલે જાદુગર હોય, લગ્ન રાહુ જેને હોય, ફર્સ્ટ હાઉસમાં જેને રાહુ હોય એનરોલ કરીને બરાબર. પછી ભલે પોતે પીડામાં જાય પણ એ જીત મેળવીને આગળ વધી જાય. હમણાં તમે જેમ આપણે આગળની ચર્ચાથી એમાં એવું કીધું, એક શબ્દ વાપર્યો કે રાજયોગ. તો કયા રાજયોગ હોય છે, કયા ગ્રહોથી રાજયોગો બને છે અને કેટલા પ્રકારના છે, અને રાજયોગ એક્ટિવેટ કઈ રીતે કરવો? જી, એક તો કે બધી કુંડલીમાં રાજયોગ હોય જ, ખાલી જોવાનો પર્સપેક્ટ જોઈએ. જેમ કે ગુરુ રાહુ નવપંચમ ને કોઈ રાજયોગ નથી ગણતું, પણ આ જેટલા બી વ્યુઅર જોઈ લે જે સુપર હિટ કમ્યુનિકેશન્સમાં કે કન્સલ્ટિંગમાં આગળ હશે તો ગુરુ રાહુ બહુ સરસ. યસ એબ્સોલ્યુટલી. કે મારી પાસે કેસ સ્ટડીઝ છે. હા, કે કુંડલીને અંડર એસ્ટિમેટ ન કરીને રાજયોગ હોધીએ. પહેલો. બીજું, પ્રચલિત રાજયોગ કયા છે? તો ગુરુ ચંદ્ર ગજ કેસરી યોગ. ગજ એટલે હાથી, કેસરી એટલે સિંહ, હાથી એટલે શાલીનતા, સિંહ એટલે મતલબી રાજા. બરાબર છે. એટલે કે ધાર્મિક મૂલ્ય ધરાવતો રાજા, કે જે મતલબ માટે દોડી રહ્યો છે. જેમ કે આપણે 2 જૂનથી કર્કનો ગુરુ ઉચ્ચનો શ્રેયાંશભાઈને અને ભારતને બેવને થઈ રહ્યો છે. તો આપણે આ સમય એવું કહી શકીએ કે ઈ વ્યક્તિની પ્રગતિ હાથી અને સિંહ સમાન થવાની છે. તો ગજકેશ્રી યોગને બહુ સારા મારી દ્રષ્ટિએ, કેમ કે ગુરુ બહુ
જ્યોતિષા નામ કારકા નામ બૃહસ્પતિ, જ્યાં ગુરુ જો સારો થઈ જાય છે તો એ માણસની ગમે એ ત્રુટીઓને સોલ્વ કરી શકાય છે. ખાલી માણસ પોતાના માટે જ ચેલેન્જ થઈ જાય છે, દુનિયાને તો એ સોલ્વ કરે એવો થઈ જાય છે. બીજો રાજયોગ છે, મેં જે જોયો હોય કે જ્યારે બી કોઈ બી કુંડલીમાં નીચભંગ રાજયોગ થતા હોય તો એ બહુ ધન આપીને જાય. જેમ કે નીચનો ગુરુ બહુ તમને બહુ સારા એવા લોકો બહુ જલ્દીથી એનો જે એનું થોટ પ્રોસેસને એક્સપાન્ડ કરી શકતા હોય. બરાબર. કેમ કે એની ઉચ્ચની દ્રષ્ટિ બહુ ક્રેવિંગ કરી દે સ્પિરિચ્યુઆલિટીને લઈને. રાઈટ. અને એની સાથે કોઈ પ્લેનેટ બેઠો હોય, જેમ કે ગુરુ મંગળ સાથે બેઠા હોય ને એમાં નીચનો મંગળ હોય, ક્યાં તો નીચનો ગુરુ હોય, બીજો ગ્રહ ઊંચનો હોય તો નીચ ભંગ રાજયોગ કહેવાય. આ રાજયોગના એનોર્મસ રિઝલ્ટ છે. પછી છે કે બુધ, મંગળ, ગુરુ અને શનિ જ્યારે પોતાની રાશિમાં બેઠા હોય, જેમ કે ગુરુ ધનનો કે મીનનો કેન્દ્રમાં અથવા તો ત્રિકોણ સ્થાનમાં બેઠો હોય સ્વગ્રહી થઈને, તો હંસ મહાપુરુષ રાજયોગ ખૂબ સારા રિઝલ્ટ આપે. જ્યારે મંગળ મેષ અથવા વૃશ્ચિકનો થઈને કેન્દ્ર ત્રિકોણમાં બેઠો હોય તો આપણે એને રુચક મહાપુરુષ રાજયોગ કહીએ. માણસને એટલો પ્રેક્ટિકલ બનાવે. નરેન્દ્ર મોદી જેવી વાતો, કોઈ બી વાતોમાં એના હાથ તમને દેખાઈ જાય અને લોકોને એનરોલ કરીને નીકળી જાય. એવી રીતે જે બિઝનેસમેનો છે, તો બુધનું અગર મિથુન રાશિમાં કે કન્યા રાશિમાં હોવું ભદ્ર મહાપુરુષ રાજયોગનું સર્જન કરી દે છે. તો કોઈ પણ ગ્રહ સ્વરાશિનો થઈને કેન્દ્ર કે ત્રિકોણમાં બને છે તો એ ભદ્ર મહાપુરુષ રાજયોગ, હંસ મહાપુરુષ રાજયોગ, શનિ છઠ્ઠે શશ મહાપુરુષ રાજયોગનું સોલિડ નિર્માણ. શનિ છઠ્ઠે આમ પણ બહુ ગજબ પર્સનાલિટી હોય. અને જો મકર કે કુંભનો થઈ જાય ને તો એ માણસ શત્રુઓ ઉપર વિજય હર હંમેશ કરીને આવે. બરાબર છે. રાહુ માટે એવું કહેવાય છે 6th હાઉસ રાહુ હોય તો એની સામે શત્રુ ના ટકી શકે. પણ એ દૂરના શત્રુ. જ્યારે શનિ હોય તો કોઈ બી શત્રુ, આજુબાજુનો કોઈ પણ. રાઈટ. હવે આ થઈ યોગોની વાત. હવે થોડુંક આપણે એક નેગેટિવ એસ્પેક્ટ, અત્યારે શું છે કે જેન્ઝીસ જે બધા છે એ લોકોને ડિપ્રેશન, એન્ઝાયટી આવા બધા રોગ થાય છે. તો એની માટે લોકો કુંડલી બતાવે તો એસ્ટ્રોલોજર ડરાવે કે ભાઈ તમને તો વિષ દોષ છે, વિષ યોગ છે, શનિચંદ્ર ભેગા છે. તો આવા કેટલા પ્રકારના અત્યારના જે દોષો છે કે જે ઇઝીલી સોલ્વ થાય એવા છે, બટ એસ્ટ્રોલોજર્સ સામે ચાલીને કહેતા નથી કે આટલું ઇઝીલી સોલ્વ થાય છે. હવે એનું શું છે એ મને થોડુંક જણાવો. જેમ કે ચંદ્ર રાહુ ગ્રહણ દોષ હોય, બરાબર, માણસ બહુ ક્રિએટિવ હોય પણ ફોકસ ન હોય, અને ફોકસ વગર મટીરિયલિઝમમાં ક્યારેય સફળતા મળતી હોતી નથી. તમારો ઓબ્જેક્ટિવ ક્લિયર ન હોય તો તમે ગ્રોથ પામો નહીં. તો હવે આ ગ્રહણ દોષ મોટો નથી, પણ એના માટે તમારે એક તો મમ્મી સાથેના સંબંધો સારા બનાવવા જોઈએ. બરાબર છે. તમારા પોતાને ડેઈલી ઓમ સોમ સોમાયનમાં ચંદ્રની માળા કરવી જોઈએ. બરાબર છે. સોમવારના ફાસ્ટ કરવા જોઈએ અને શિવજીની થોડીક 5 મિનિટની આંખ બંધ કરીને નમઃ શિવાયની આરાધના કરો તો તમારો જે ફોકસનો મતલબ જે ફોકસ બનવાની વ્યવસ્થા તરત બની જાય. મન તમારું ફોકસ થઈ જાય. મન એટલે ચંદ્ર છે, ચંદ્ર એટલે મન છે. ચંદ્રમાં મન સો જાય તે. સેકન્ડ એસ્પેક્ટ સેમ આવો કે જે લોકો બહુ જૂજે છે અને આ ડિપ્રેશન વાળા, ગ્રહણ દોષ વાળા, બીજા એવા છે જેને બધી સમજ પડે છે પણ આળસ એવી છે કે ઇમ્પ્લિમેન્ટ થતો એવા બહુ બધા લોકો. ધાર્મિકભાઈ 2 વર્ષથી જોબ છોડવાની પણ છૂટતી નથી. તો ઈ છે ગુરુ રાહુ ચાંડાલ દોષ, કે માણસ ખૂબ જ્ઞાની છે પણ ઇમ્પ્લિમેન્ટેશન નથી. તો આ મોટો દોષ નથી, એને મેનેજેબલ જાતે કરી શકો છો. કેવી રીતે? તો અગેન ગુરુવારે ફાસ્ટ કરીને, ગુરુની આરાધના કરીને, વિષ્ણુ સહસ્ત્ર નામ સાંભળીને અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર જાપ કરીને, બસ આટલું કરશો ને તો મારી દ્રષ્ટિએ કે એના પછી તો એક ઘડી આદિ સે પુનિયા તુલસી સંગત સાધુ કી હરે મતલબ હરે કોટી પાપ. કે ઝેનજીને કોઈક તો સાધુનો સંગ કરવો, જ્યોતિષનો મેન્ટર, એક મેન્ટર તો જોઈએ, એક સ્પિરિચ્યુઅલ મેન્ટર જોઈએ. જેમ બધાને યાર એક ફેમિલી ડોક્ટર છે તો એક ફેમિલી મેન્ટર કેમ નથી રાખી શકતા? કોણ એટલા બધા પૈસા તમારી પાસે માગી લે છે કે તમને એવો ડર પેસી ગયો છે? એક આપણા જે ગોર મહારાજ હતા, બરાબર, એ ગોર મહારાજ વર્ષોથી પેઢીઓ દર પેઢી એના એ જ રહ્યા. તો એક મેન્ટર એવા શોધો, એક ગુરુ એવા શોધો કે જે તમને વિના પોતાની કોઈ શું કહેવાય મટીરિયલિસ્ટિક વસ્તુ ઈચ્છાઓ વગર તમને એક રસ્તા ઉપર લઈ જાય. અને એવા ઘણા બધા લોકો અવેલેબલ છે, બરાબર, જેને
આગળ વધવું છે સ્પિરિચ્યુઆલિટીમાં કે એક માર્ગદર્શન જોઈએ છે, નીચે કમેન્ટ કરો. ધાર્મિક શ્રી પણ કમેન્ટમાં રિપ્લાય કરશે, હું પણ કરીશ. બરાબર, અમે બંને એવો ટ્રાય કરીશું કે અમે તમને એક સારી જગ્યા સુધી પહોંચાડી શકીએ. રાઈટ, તો ધાર્મિક શ્રી આગળ વાત કરીએ. પણ એક જેનજીની એક વાત નથી ગમતી. હા, બધી સમજ પડે છે પણ કોઈના બાપનું નથી સાંભળતું. તો જો અર્જુન જેવો બ્રહ્માસ્ત્ર ધનુર્ધારી કે ખાલી ધનુષ પકડે અને શિવજીને સંભળાય, ઈ જો કન્ફ્યુઝ થઈને કૃષ્ણ પાસે બેઠો હોય, તો જેનજીને જો વિશ્વનું સૌથી મહાયોદ્ધા બનવું હોય તો આવો સત્સંગ કર્યા વગર તો ઓપ્શન નથી. સત્સંગ વગર આમ પણ ઓપ્શન નથી. આજે નહીં કરે તો 5 વર્ષ રહીને કરવો પડશે. પણ તે વખતે એવું લાગશે કે 5 વર્ષ પહેલા કરી દીધું હોત ને તો વધારે સારું હતું. મોટા યોદ્ધા બની ગયા. હા, તો પણ શું છે કે છે હવે આ લોકોનું એવું. તો જેમ આપણે વાત કરી કે એક મેન્ટર હોવા જોઈએ, એક ગુરુ હોવા જોઈએ. હવે પણ રોજ સવારે આપણે તો ઇન્સ્ટાગ્રામ ખોલીએ, યુટ્યુબ ખોલીએ એટલે 200-300 ગુરુઓ બધા આવી જાય કે આજે આ કરો. એક જણ કે લીંબુ અંદર નાખો તો તરવું જોઈએ, એક જણ કે ભાઈ આમ કરો તેમ કરો. તો સાચા આમ જેનજી આમ સુધરેલું છે કે લોકોને માનવું છે, પણ કોને માનવું કોને ના માનવું, કેટલું ઇમ્પ્લિમેન્ટ કરવું કેટલું ના કરવું, એ એક જે લાઈન છે એ લાઈન ખબર નથી. તો એ કઈ રીતે લાઈન ડિસાઈડ કરવી ને કોને માનવા, કે એની માટેની શું પરિભાષા છે? સ્પિરિચ્યુઆલિટી હોય કે મટીરિયાલિઝમ, ખોજીને જ ખોજ મળે. તો પહેલું કે કોઈ ગુરુ રેડી નથી તમારા માટે, પહેલા તમારી બી પાત્રતા હોવી જોઈએ. યુધિષ્ઠિર બાજુમાં ઉભા હતા તો અર્જુનને જ સમય મળ્યો. બરાબર. તો ફર્સ્ટ તો તમે ઓપન હાર્ટ 8-10 ખોજ કરો, લોકોને મળો. બરાબર. અને એમાંથી જે વ્યક્તિ તમને વધારે હાર્મોનાઇઝ અલાઇન વગર પૂછીએ થવા મળે ને, જેમ કે લવ એટ ધ ફર્સ્ટ સાઇટ, એવું જ ગુરુ અને ભગવાનનું છે કે તમે મળશો ને તમે એના પ્રેમમાં પડવા જ મળશો. પણ તમે રાહ જોઈને બેઠા છો કે મને કોઈક સદગુરુ મળી જાય, તો એ તો પછી ઈ જ મળશે કે જે માર્કેટિંગમાં અવ્વલ છે તે, નહીં કે જે તમારા માટે જે લોકોની 700 એડ ચાલે છે. બરાબર. તમે એને ખોજ કરો અને પછી અલાઈન કરો, અને કદાચ પૂછો બી નહીં, ખાલી એનો સંગ માણો, તમે અલાઈન ફીલ કરવા મળશે. ઓકે, આ કામનું છે, આ કામનું છે, આ કામનું છે, એ તમારા ગુરુ બની જશે. જેવી રીતે આપણે એક સ્ત્રી કે પુરુષને ડેટ કરીએ છીએ, 5મી ડેટમાં આપણને અંદરથી હાર્ટ બીટ ફીલ થવા મળે છે, એવી જ રીતે ગુરુનો સાક્ષી ભાવ તમને પ્રેમ તરફ લઈ જાય છે ને એ પ્રેમ પછી ડિવોશનલ બની જાય છે ને ડિફરન્સ ક્રિએટ કરે છે કે એકની હારે આપણે લગ્ન કરી લઈએ છીએ અને એકની સાથે કાંઈ નથી કરતા પણ લગ્ન જેવો સંબંધ, માતા પિતા જેવો સંબંધ થઈ જાય છે. બહુ જ સરસ. હવે લગ્ન ઉપરથી જ બીજી એક વાત યાદ આવી કે લોકો એવું કહે 7મે શનિ હોય, 7મા ભાવમાં કેતુ હોય, 7મા ભાવમાં રાહુ હોય, તો લોકો ડરાઈ દે છે કે યાર તમારા મેરેજ બહુ લાંબા સમય સુધી નહીં ટકે, અને એમાં શનિ રાહુ આવી ગયો, શનિ કેતુ આવી ગયો, તમે લગ્ન જ ના કરતા, તમે લગ્ન માટે બન્યા જ નથી. એવું અરે યાર, લગ્ન કેવી રીતે કોઈ માણસ ના કરે? બરાબર. તો શું એ વાતમાં કેટલું સત્ય છે? અને એવું હોય કે ભાઈ થોડાક એવા ચાન્સીસ છે કે ભાઈ મેરિડ લાઈફ સારી નથી જવાની, તો એની માટેના શું ઉપાયો હોય? તો એક તો છે કે શનિ જ્યારે 7મે કે 8મે હોય, અથવા મકર અથવા 11મી 10મી કે 11મી રાશિ 7મે 8મે હોય, તો એવા લોકોના લગ્ન 27 થી 30 અથવા તો 36 થી 39 થાય. એ પહેલા જો છોકરી શોધવાનું શરૂ કરે તો સ્ટ્રેસ લેવું જોઈએ નહીં, અને સ્ટ્રેસ લેવું હોય તો કોઈ સારા બ્રાહ્મણને સાથે રાખીને લેવું કે સ્ટ્રેસ મેનેજ થાય. એબ્સોલ્યુટલી. The second thing is કે જ્યારે પહેલા અથવા 7મા સ્થાનમાં રાહુ કેતુનો કોમ્બિનેશન્સ હોય, તો મારા અનુભવ પ્રમાણે જો ઈ કુંડલી મેચ ન થઈ હોય અથવા તો એમાં કોમ્પ્રોમાઇઝ ન થયું હોય, તો 10માંથી 7 લગ્ન જીવન કે 10માંથી 6 લગ્ન જીવન સંઘર્ષમાં છે. હવે સંઘર્ષને તમે ડિવોર્સ થી જોવો છો કે કોમ્પ્રોમાઇઝ થી જોવો છો, એ તમારો પર્સપેક્ટિવ છે. પણ રાહુ વિશે હું પણ એવું કહું છું કે હું ગમે એટલી પૂજા કરું પણ છતાં બી તમે કોમ્પ્રોમાઇઝિંગમાં જો તૈયાર છો તો લગ્ન જીવનમાં આગળ વધો. જ્યાં સુધી તમારે કોમ્પ્રોમાઇઝિંગ નથી કરવું, તો પહેલા તમે કૃષ્ણ સાથે પ્રેમમાં પડી જાઓ, પછી પાત્ર પૂર્ણ બનાવો કે જ્યારે તમને તમારો પ્રેમી હેરાન કરે છે તો તમે કૃષ્ણને ત્યારે યાદ કરી શકો. પણ જો તમે ખાલી બુદ્ધિ જ ચલાવવા માંગો છો તો ડેફિનેટલી જ્યારે પહેલે કે 7મે રાહુ હોય તો તમે લગ્ન જીવનમાં વેરી સોલિડ પ્રોબ્લેમો સાથે હશો. આ બહુ મતલબ આપણે એને વધારે જો ટેકનિકલ ક્લેરિટી આપી દઈએ તો લોકોને કર્મોનો અહેસાસ થવા મળે, પણ જ્યારે પૂર્વ જન્મમાં બહુ ખરાબ પાપ થઈ ગયું હોય ત્યારે પહેલે કે 7મે રાહુ આવે, એટલે કે એને કોમ્પ્રોમાઇઝિંગ કરો એટલું જ સોલ્વ થાય. બરાબર. હવે રાહુની આપણે બહુ વાત કરી, હવે થોડુંક જઈએ કેતુ બાજુ. તો કેતુ લોકો કહે છે કે ભાઈ લિબરેશન, મોક્ષનો પ્લાનેટ છે.
સ્પિરિચ્યુઆલિટીનો પ્લાનેટ છે. જી તો કેતુ કયા ભાવમાં હોય તો એ સારું રિઝલ્ટ આપે છે. સારું એટલે હું અત્યારે મટીરિયલિસ્ટિક પર્સપેક્ટિવથી જ કહું છું, કારણ કે આપણા વ્યુઅર્સને છેલ્લે ઘરે બૈરી છોકરા છે એમને જમાડવાનું છે, બરાબર, પ્લાસ્ટિકના નથી કે ભાઈ ચાર્જમાં મૂકી દેશે ચાલી જશે, રાઈટ. તો મટીરિયલિસ્ટિકલી આપણે કેતુને કઈ રીતે યુઝ કરી શકીએ? તો એમાં મારો જરા મત છે કે જ્યોતિષનો મત એવો છે કે રાહુ અને કેતુ એકબીજાથી સાતમે જ છે. બરાબર તો છે. તમારે રાહુને જ જોવો, તમારે કેતુને જરૂરી જ નથી જોવાની. બરાબર. તમે રાહુના 4 પ્લેસ નક્કી કર્યા તો સામે જે સાતમે બેસેલો કેતુ છે, આપણે વાત કરી બરાબર પ્રમાણે, ઈ સારો છે. રાઈટ. સેકન્ડ થોટ છે કે કેતુ મટીરિયલિઝમમાં બી એવો છે કે મહેન્દ્રસિંહ ધોની નંબર 7 વર્લ્ડ કપની ટ્રોફી જીતી લઈ, પણ ટ્રોફી લેવા જોગિંદર શર્મા જશે. બરાબર તો એને મટીરિયલિસ્ટિક ઓપ આપી શકો એમ છો જ નહીં. ખાલી કેતુ એટલે ઇલ્યુઝનેટિવ માણસ કે જે મટીરિયલિઝમમાં આગળ વધી ગયો છે, પછી એને છોડવું છે પણ છૂટતું નથી, કારણ કે રાહુની દ્રષ્ટિ ત્યાં છે. એટલે તમે રાહુના જે 4 સ્થાન આપણે કીધા, ઈ જ સ્થાનોને તમે કેતુના રેફરન્સથી સાથે, એટલે પરાશર ઋષિ, પરાશરી આપણે જ્યોતિષ વાંચે તો એમાં એવું કહેવાય કે કેતુ જ્યાં હોય એ વસ્તુ તમારે છોડવી જોઈએ, બરાબર. જેવી રીતે કે ચોથા ભાવમાં કેતુ છે તો તમારે શો ઓફ, તમારી ઘરનો, ગાડીનો, એનો શો ઓફ ના કરવો જોઈએ, બરાબર. સાતમે કેતુ છે તો તમારે તમારા જે પાર્ટનર છે એને ખુલ્લેઆમ બધે ના દેખાડવા જોઈએ, બરાબર. એ તો આમ પણ ચાણક્ય પણ કહી ગયા છે કે ભાઈ તમારી જે વાઈફ છે, સ્પાઉસ છે, બરાબર, તમારી ઇન્કમ છે અને તમારી જે સિદ્ધિ છે, આ ત્રણેય વસ્તુને તમારે છુપાવવી જોઈએ. એટલે છુપાવવી જોઈએ એટલે કે ઘરમાં લોક કરીને છુપાવવાની વાત નથી. લોકો પાછા કમેન્ટ કરશે કે વાઈફને કેવી રીતે તમે આવું કહી દીધું છુપાવવાની, પણ એટલે છુપાવવાની એટલે તમારે બધે એનો ડિસ્પ્લે નથી કરવાનો. યસ. તો એ જ રીતે કેતુ અગર ફોર એક્ઝામ્પલ કોઈ પણ 12th હાઉસમાં છે, બરાબર, તો કહેવાય છે કે આ તમારો છેલ્લો જન્મ છે, બરાબર. તો લગ્ન કેતુ હોય કે 7th કેતુ હોય એ શું કરે? જી, જો લગ્ન કેતુ હોય તો તમને છોડવાથી મજા આપે કે તમે પામી લ્યો, પછી એને ત્યાગ કરો અને તમે લોકોને કહો કે મેં પામીને ત્યાગ કર્યો, હું તો જીતી ગયો, રાઈટ. 12મો કેતુ મોક્ષનો કારક છે, એટલે એ માણસ સતત મટીરિયલિસ્ટિક ને છોડે તો જ એને ભોગ ફીલ થાય, એનો ભોગ જ છોડવામાં હોય. બરાબર. 12મું સ્થાન ભોગનું, કેતુનું સ્થાન છોડવાનું, તો એ ભોગ કરીને છોડી દે તો જ એને મોક્ષ ફીલ થાય. ચલો 11મો કેતુ છે ઈચ્છા પૂર્તિના ઘરમાં, બરાબર. તો એવો માણસ બહુ વિદ્યાવાન હોય કે ભાઈ, કેમ કે પંચમ રાહુની દ્રષ્ટિ સાતમે થઈ જાય, નોલેજ સાથે છોડવાની વૃત્તિ હોય, તો હવે ન્યાય લાભ છોડી નો કે, પણ ઈ માણસ લાભને બહુ મોટા લેવલે લઈ જાય અને એને કોઈ ઈશ્વરીય મૂલ્ય એના લાભ છોડાવડાવી દે, બરાબર. કેમ કે રાહુ એનું કામ લાભ અપાવવાનું કરાવવાનું જ છે. મારી જ કુંડલીમાં 5મે રાહુ અને 11મે કેતુ છે, બરાબર. તો હું એવું બહુ વિચારું કે લાભ છોડી દઉં, લાભ, પણ પાછું કોઈ વ્યક્તિ મને આવીને શીખવાડે કે ઓકે લાભ વગર તો ઓબ્જેક્ટિવ ક્રિએટ થવાનો જ નથી, પણ પાછું ઈશ્વરીય મૂલ્ય, એવી વિદ્યાઓ શરૂ થાય કે લાભ કરતા મોટી વ્યવસ્થા બની થઈ જાય, રાઈટ. એટલે પાછા આમ જાઓ, પાછું આમ જવાનું, પાછું આમ લઈ જાય કોઈક ને કોઈક, બરાબર. એવું સાંભળવામાં આવ્યું છે પંચમ રાહુ હોય એટલે પહેલી સંતાન પુરુષ જ હોય, બરાબર. અમારે ફેમિલીમાં જ પહેલું સંતાન, બરાબર છે, બરાબર. એટલે આ પણ એક યોગ છે. તો ધાર્મિક શ્રી, બહુ જ મજા આવી આજે તમારી સાથે વાત કરીને. જેટલા પણ વ્યુઅર્સ છે, તમને પણ મજા આવી હોય તો નીચે કમેન્ટમાં લખો પાર્ટ 2. અમે શ્યોરલી ફરી ક્યાંક અહીંયા, ક્યાંક ઋષિકેશ કે સુરત, જ્યાં પણ મળીશું અમે ત્યાં સત્સંગ કરીશું અને એને રેકોર્ડ કરી તમારી સુધી પહોંચાડીશું. થેન્ક યુ સો મચ ધાર્મિક શ્રી. આપણે આને પૂરું કરીએ પહેલા હું એવું જાણવા માંગુ છું કે યુ આર ડુઈંગ રિયલી ઇન વાસ્તુ, તો તમને આ પર્સપેક્ટિવ જ્યારે યાદ આવે છે કે ધાર્મિક શ્રીને શ્રેયાંશભાઈ સત્સંગ કરે, તો એમાં તમને એવું શું થાય છે કે આ સત્સંગથી વ્યુઅરને શું ફાયદો થશે? મને ધાર્મિક શ્રી એટલું જ છે કે અમુક વસ્તુના જવાબ જે વાસ્તુમાં નથી એ એસ્ટ્રોલોજીથી મળે છે, અને જ્યોતિષમાં અમુક જે જવાબો નથી એ ક્યાંક ને ક્યાંક ભગવાને આપણને વાસ્તુશાસ્ત્રમાં આપેલા છે, અને બંનેમાં જે નથી અને કોઈ કશું જ નથી કરી શકતું, તો તમે ન્યુમરોલોજીથી કે દાન દક્ષિણાથી પણ એ વસ્તુ સોલ્વ કરી શકો છો. આપણે જવું છે એક જ વસ્તુ કે હું ને તમે હઈએ કે આપણે આવા બીજા 5-10 મિત્રો જે ઓકલ્ટ લાઈનમાં છે એ લોકોને ભેગા કરીને આપણે ચર્ચા કરીએ. એનું રીઝન જ એક જ છે કે ભાઈ આપણે કોઈક વસ્તુનું સોલ્યુશન આપી શકીએ,
બરાબર કે આજે કોઈ પણ માણસ નાનામાં નાનો પીડાય છે કે મોટામાં મોટો પીડાય છે, જી. મોટો જે પીડાય છે એને કાઢવાવાળા તો બહુ ગુરુઓ છે, હમ. બરાબર, પણ જે નાનો માણસ પીડાય છે જેની પાસે યથાશક્તિ નથી કે એ કોઈ મૂલ આપી શકે, તો એવા લોકોને આપણે કઈ રીતે મદદ કરીને સોલ્યુશન સુધી લઈ જઈએ, એ જ મેઇન મારો ઉદ્દેશ્ય હતો. મારું એવું માનવું છે કે તો આ પોડકાસ્ટનું નામ હોવું જોઈએ સમુદ્ર મંથન વનો. હા, 100%. ગિરિરાજ ગિરિરાજ ધરન કી જય. જય.